આમ સ્ટેરિંગ ફેવર જો મકાઈ ખાવા માટે પીવેન જો ઈકેરો ફરી ઉગી ગઈ છે ખેતરમાં. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર સ્વાગત છે. આજે છે સન્ડે. સન્ડેની સવાર. આજનો સવાર છે, આપણે જવાનું છે ચેખલા, બહુ બધી જગ્યાએ. પછી સોનાછલ બી જવાનું છે, પપ્પા, હું, પછી બા, વરુણ, મમ્મા, આટલા જણ છે ગાડીમાં. અમે એક નવી મેપ ખોલી છે ને પપ્પાએ, એમાં અમે જોતા જઈશું. સ્વરું રમતા હશે ને ધોબી મદાલી એવું કરશે, પપ્પા ધોબી મદાલી કરશે. તો તાર બાર મમ્મા તૈયાર થાય છે, ત્યાં સુધી ચલો અમે નીચે જઈએ. આપણે જો કે ગાડી અમે ચમચમાતી કરી, કાલે જવાનું હતું એટલે. રેડી? તમે તૈયાર? ચાલવાનો કર્યો છે માધવજીનો. એ રીતે પકડાય છે. આજે એક કાનાની વિદાય થાય છે ને એક કાના, આ ઉપરવાળા કાના આપણા, નીચેવાળા વિદાય. મમ્મી પેલામાં છે, મતલબ આવી જાય ને બા આવી જાય વાળા. શરૂ શું કરે? જો આ પપ્પાએ કાલ સોફો બનાવ્યો છે ને એટલે મજા આવે પોચું પોચુંમાં. શું કરે? ચાલ બે બેસીને હિંચકો ખાવ. હા, ઊંઘાલ દો. સોફામાં ઊંઘાડીએ, જોઈએ કેવા છે. બુકી કોણ? હે મમ્મી, હમણાં મને પાડી દાંત. જો બ્રાઉન કલરનું. હે ચા અલગ છે ભાઈ આ તો. ચાલુ ભાઈ. રેડી જોઈએ, રેડી થઈ ગયા. એ શું મમ્મા રેડી થઈ ગઈ? જવું છે નીચે? અવાજ તો આવતો નથી. બા શું કરો છો? તૈયાર થઈ ગયા? તૈયાર થઈ ગયા. શું કરો છો આ બધું? કઈ નહીં, આ તો બધું મૂકી દો, વચ્ચે પડી છે બધી તે. જંત્રુષા? જંત્રુષા મારું રબર. રબર કહેવાય, રિંગ કહેવાય. રેંગ રેંગ રેંગ. કલ્લીથી બાંધવું પડશે. મારી ડેટ કાપીનો 3 ઊંચું ના 1 કરી હશે 2 અને 3. ઊંચું ના કરી. એમાં કશું જોઈએ. 3 કેવું? મેં માથું તોડી આલો પહેલા. હા ચલો હેડો. ચલો હે પપ્પા, ચલો નીચે જઈએ છે. ચલો રે ચલો. આમ સ્ટેરિંગ ફેવર જવા દે. પીયુબેન ગાડી ચલાવે છે, ચરુભાઈ ખુશ થઈ ગયા છે. લેવી છે ગાડીમાં આવું છે. જો 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 પીવડી બેસવા માટે એ બંધ જ કરી દીધી છે ત્યાં તો. મકાઈ ખાવા માટે પીવેન એ ચાલુ. આ બાજુ પીવું બધા મકાઈ કોઈ છે. ટોલ ટેક્સ આ બાજુ જે સાધનો બધા વેટિંગ થાય છે. આ બાજુ બા જો બા
ભાઈ હવે સારું જોરું ત્યારે લઈને આવે ને એટલે પીવું ના આપો પાવડર પીવું શોર્ટ પાવડર શોર્ટ પછી ભરાકો કરો ભાઈ. બા તમે મારી વાત કરો ને કઈ પેલો હજી પેલો છોકરો હું કહેતો હતો કે છે મહેમાન આયા તે બધા મેં કીધું મારા રૂમમાં સુઈ જાઓ તે બધા અંદર પેલું ઘેર કરવાનું હતું પછી ચાલુ ભાઈ એ બાય કે ટાટા ટાટા. એને પેલું મશીન લઈ આવવાનું ને પૂરી ક્યાંથી હતી એવું. હેલો પીયુબેન ફાર્મ પે આવી ગયા છે ફાર્મ હાઉસ ઉપર જો ખેતર છે આ તો મારું ખેતર છે ચેકલામાં જમીનો જો હવે દિવાલો આરસીસી દિવાલ થવા માંડી છે. હા પપ્પા આ તો ખેતર છે ફાર્મ હાઉસ તો આગળ છે. આગળ ફાર્મ ચલો તાને ખેતરમાં હેડો તે ઉતાવળો અમે હેડો શરીર ભારે છે તે હેડાતું નહીં. હનુમાન પોતે પાસ ચાલે એમ અમે પાસ જો ગલગટ્ટો હનુમાન સ્વરૂ ના કરતા ડોટ્યો કાઢશે જોજે. સારું ના ને એ તો ચાર પૂંખી દીધી આપણી બાયલી. સરસ આયેલી હા એલી જારી અને મળી સરસ સરસ જો જાર મસ્ત પોપટ બાપાને પીવું કેવું લાગે છે ખેતરમાં પવન કેવો મસ્ત મસ્ત આવે છે નહીં તો પછી બનાવી હોય તો અહીંયા બનાવ્યું હોય તો ઘર બનાવી દઈએ તે હવે નહીં તો ફાર્મ હાઉસ બનાવી ફાર્મ હાઉસ બનાવી દઈએ તે ચલો તાને ઓ ઈકેરો ફરી ઉગી જાય છે ખેતરમાં. પોપટ બાપાનો મને ડોગી બી આવે છે પીવું ડોગી આવે છે ખેતરમાં મસ્ત પવન આવે છે મસ્ત. શું કામ પણ નથી આપણને આખું કૂતરાનું કરવા હેરાન કરવું છે જો. એ ચાલ્યું જો જતું રહ્યું. આપણી વાત બધી સાંભળે છે સાંભળે છે શું લાવે છે લઈ જાય. હે ચાલુ ભાઈ તું ઉઠી ગયો બાજુ ઊંઘેલો હે લેના હાથમાં શું છે પકડજે હરખું શું લાવે ગિફ્ટ લાવે છે ઓ બાપ રે બાપ. ચાલો ભાઈ ચેખલામાં પ્રવેશી ગયા છે. ભાવના ફાઇનલી બીજી એક મીટિંગ પતાઈને શું બનાવ્યું છે ખાવામાં. અરે મેગી તો આ તપેલામાં તો દાખામાં બનાવો. એક બાજુ મેગી ભાખરી ભાવનાબેનની મરચો લેડો ઉતરો બેટા. ચલો ભાઈ આજનો બ્લોગ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન ભૂલતા નહીં. હવે મળશું નેક્સ્ટ ટાઈમ. બાય બાય ટાટા.